વિંઝાણ ગામે વિંઝાણ જાગીરદારના હૃદયનું મન દુઃખ રાખી પાઇપ વડે હુમલો કરાતા ઘાયલ સારવાર અર્થે. અબડાસા તાલુકાના વિંઝાણ ગામે રહેતા મહેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા, જેઓ વિંઝાણ જાગીરદારના નામનો ખોટો ઉલ્લેખ ભુજના રુદ્રાણી માતાપત્રી વિધિ તેમજ પીરની દરગાહે થયો હતો, જે બાબતનો જાહેર રદિયો કચ્છ મિત્રમાં 22/8ના રોજ આવેલ, જેમાં વિંઝાણ જાગીરના વારસદારો મહેન્દ્રસિંહ જાડેજા, હરપાલસિંહ વિક્રમસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તેમજ પ્રહલાદસિંહ મહેન્દ્રસિંહ જાડેજા સિવાય કોઈ નથી. જે બાબતનું મનદુખ ભુજમાં રહેતા હનુમંતસિંહ હરીશચંદ્રસિંહ જાડેજાએ રાખી વિંઝાણ ગામે તેમના ઉપર તેમની સાથે 3-4 અજાણ્યા શખ્સો સાથે હુમલો કરેલ, જેથી ઘાયલ મહેન્દ્રસિંહ જાડેજા ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ અવાયેલ, જ્યાં તેમણે આ બાબતે કડક કાર્યવાહીની માંગ કરી છે. રિપોર્ટ બાય પ્રવીણ આહિર, કેમેરામેન કરણ વાઘેલા. મહેન્દ્રસિંહ અજીતસિંહ જાણ બન્યો તો પરમ દિવસે કાલે બન્યો હતો. સવારના 9 વાગે બન્યો હતો. પછી અમે રેડિયો દીધો હતો 22/2016. તેમાં એમને ખૂનની મને ધમકી આપી મારી નાખું. પછી અત્યારે 4 જણા મારવા આવ્યા હતા, મારી ગયા. હવે બીજું કાંઈ નહોતું, આ રેડિયો દીધો હતો તેમાં મારી નાખશે. હજી કહેતા ગયા કે મારી નાખશું જો રેડિયો પાછો નહીં દીધો. હનુમંતસિંહ ને 3 બીજા જણા હતા. નામ નથી ખબર. વિંઝાણ જાગીરનો વિગત એ છે કે એ કહેતા કે વિંઝાણ જાગીરદાર અમે છીએ એવું લખાયું હતું. અમે એને પાછળ દીધું કે અમે વિંઝાણ જાગીરદાર અમે છીએ. જગ્યા છે ને અહીંયા દીધું હતું ત્યારે અમે પાછળ દીધું અમે અમારી છે વિંઝાણ જાગીર જમીન અમારી છે, મોટા બાપુ મારા છે, અમને આ છે અમારી જમીન. કાયદેસર કાર્યવાહી થાય અને ખૂનની ધમકી આપે ને એની પોલીસ કાર્યવાહી કરે અને અમારી જમીન છે જાગીરની અમને પાછી મળી.